31મી રાત્રે ફાર્મ હાઉસમાં હુક્કા પાર્ટી કરનાર સીધા જેલ જશે। નવા વર્ષની ઉજવણીને લઈને સુરત એસઓજીની પોલીસે એલર્ટ મોડમાં જોવા મળી છે। આ વખતે ડ્રોન કેમેરાથી દરેક ફાર્મ હાઉસ પર નજર રાખવામાં આવશે। યુવાધન ફાર્મ હાઉસમાં હુક્કા પાર્ટીનું આયોજન કરતા હોવાની આશંકાએ પોલીસે છેલ્લા 3 દિવસમાં 18 લાખથી વધુના હુક્કા સાધનો કબજે કર્યા છે। દુકાનદારોએ જણાવ્યું છે કે સૌથી વધુ હુક્કા ફાર્મ હાઉસ પાર્ટી માટે વેચાણ થાય છે અને શહેરના ડુમસ અને અમરોલી વિસ્તારમાં સૌથી વધુ ફાર્મ હાઉસ આવેલા છે। એસઓજીએ અલગ અલગ ટીમ બનાવી તપાસ પણ શરૂ કરી છે। હુક્કા છે કે પછી ગોગો પેપર છે કે એવું જે વિક્રેતાઓ છે એ લોકો ઉપર સખતમાં સખત કાર્યવાહી ચાલુ જ છે। અને આ ગઈકાલે પણ 70,000ની જે સિગરેટ છે જે બર્નિંગ વગરની એ પણ પકડેલી છે। અને આ રીતે સતત અમારા બાતમીદારો પણ એક્ટિવ રહેશે અને 31મી નાઇટમાં કોઈ પણ ગુજરાત રાજ્યમાં પ્રતિબંધિત કોઈ કાર્ય કૃત્ય કે ચીજવસ્તુ કરવા દેવામાં નહીં આવે। અને જો કોઈ આવું કરતા પકડાશે તો એ 31મી નાઇટ આ લોકોને જેલમાં રહેવું।